નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો કેન્દ્ર સરકારની મનરેગા યોજના કે જે વિવિધ રાજ્ય સરકારો સાથે મળીને ચલાવવામાં આવે છે અને જેમાં રાજ્યના જે ગરીબ પરિવારો છે, બીપીએલ લાભાર્થીઓ છે, તેમને મિત્રો વર્ષ દરમિયાન અમુક દિવસો જે છે તે મિત્રો રોજગારી આપવામાં આવે છે અને સામે વેતન પણ ચૂકવવામાં આવે છે। ગતરોજ કેન્દ્રીય કેબિનેટની મળેલી બેઠકમાં આ મનરેગા યોજનાને લઈને સારા સમાચાર બહાર આવે છે, કારણ કે સરકાર દ્વારા હવે મનરેગા યોજનામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં મનરેગા યોજનામાં મળતા વેતનમાં વધારો કરવામાં આવ્યો છે અને સાથે જ મનરેગાના જે વર્ષ દરમિયાન જે 100 દિવસ મળતા હતા તે દિવસોમાં પણ વધારો કરવામાં આવ્યો છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે મનરેગા કર્મચારીઓ જે છે, મનરેગા કામદારો તે આનંદો, કારણ કે સરકાર દ્વારા મનરેગાના વેતનમાં અને દિવસોમાં જે વધારો જાહેર કરવામાં આવ્યો છે તે કેટલો છે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ અને જીકોના વિડીયોઝ તેમજ આવા સરકારી કર્મચારી પેન્શનર્સ વગેરેને લગતા સમાચારો અમારા ચેનલના માધ્યમથી તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો મનરેગા યોજનાના કામદારો માટે સારા સમાચાર છે, કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનામાં ધરખમ અને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। વેતન અને દિવસોમાં જે છે તે મિત્રો વધારો કરવામાં આવ્યો છે। મનરેગા યોજનાના સારા સમાચાર છે તો રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ અંગેની સંસદીય સ્થાયી સમિતિએ મનરેગા હેઠળ એક મોટી જાહેરાત કરી છે। રોજગાર ગેરંટી કાયદા મનરેગા હેઠળ પૂરા પાડવામાં આવતા કામકાજના દિવસોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે। પહેલા દિવસોની સંખ્યા 100 હતી, હવે તેને વધારીને 150 કરવાની ભલામણ કરવામાં આવી છે। આ સાથે કામદારોના દૈનિક મહેનતાણામાં ઓછામાં ઓછું ₹400 નક્કી કરવાની ભલામણ પણ આ સ્થાયી સમિતિ દ્વારા કરવામાં આવી છે। તાજેતરમાં પૂર્ણ થયેલા બજેટ સત્રના છેલ્લા દિવસ દરમિયાન સંસદમાં રજૂ કરાયેલા અહેવાલમાં સ્થાયી સમિતિએ યોજના માટે ફાળવેલ રકમ ઓડિટમાં ઉમેરવામાં આવી છે અને જેથી તે યોજનામાં યોગ્ય અમલીકરણને સુનિશ્ચિત કરવામાં મદદ કરી શકે। સમિતિની નવી ભલામણ બાદ મનરેગા કામદારોના કામકાજના દિવસો અને મહેનતાણામાં પણ વધારો થશે। હવે મનરેગા હેઠળ 150 દિવસની રોજગારી મળશે। તો હાલમાં મનરેગા હેઠળ 100 દિવસની રોજગારી પૂરી પાડવામાં આવે છે। 100 દિવસની રોજગારીની જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ કામદારો સતત વિવિધ ક્ષેત્રોમાં કામોની સંખ્યા વધારવાની માંગ કરી રહ્યા છે। સમિતિએ કહ્યું છે કે બદલાતા સમય અને પુરુષોને ધ્યાનમાં રાખીને યોજનામાં સુધારો કરવાની જરૂર છે। મંત્રાલયે એવા બધા વિકલ્પો પર વિચાર કરવા વિનંતી કરી છે, જેમાં મનરેગા હેઠળ ગેરંટીકૃત કામોની સંખ્યા હાલમાં 100 છે, જેને વધારીને ઓછામાં ઓછા 150 દિવસ કરવામાં આવશે। છેલ્લે એવી પણ ભલામણ કરવામાં આવી છે કે હાલની 150 દિવસની કાર્યમર્યાદા વધારીને 200 દિવસ કરવામાં આવે, જેથી નબળા સમુદાયના લોકો માટે વર્ષ દરમિયાન જે આવક છે તે સુનિશ્ચિત થઈ શકે। વાત કરીશું હાલમાં મજૂરી મૂળભૂત ખર્ચાઓને પહોંચી વળવા માટે પૂરતી નથી, જે ધ્યાનમાં રાખીને સમિતિએ મહેનતાણું વધારવાનો નિર્ણય લીધો છે। હવે મનરેગા હેઠળ કામદારોને દરરોજ ઓછામાં ઓછા ₹400 આપવામાં આવશે, જેથી તેઓ કામદારોના મૂળભૂત દૈનિક ખર્ચાઓને પહોંચી વળવામાં મદદ મેળવી શકે। આ સાથે જાહેર કરાયેલા અહેવાલમાં વેતનની ચૂકવણીમાં સતત વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે પગારમાં વિલંબ થવાના કિસ્સામાં વ્યક્તિને વળતર તરીકે દર વર્ષે વળતર તરીકે મળવું જોઈએ। આમ મનરેગા યોજનામાં ધરખમ ફેરફાર કરાતા જે ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ અંગેની કમિટી છે તેણે નક્કી કર્યું છે કે મનરેગા યોજનામાં હવે 100 દિવસની જગ્યાએ જે ગ્રામીણ જે કામદારો છે, બીપીએલ લાભાર્થી જે કામદારો છે કે જેઓ ખરેખર જેમને કામની જરૂર છે, તેમને 150 દિવસ જે છે તે મિત્રો મજૂરી આપવામાં આવશે। 150 દિવસ એટલે મિત્રો જે છે તે મિત્રો 5 મહિના જેટલી જે છે તે વર્ષ દરમિયાન કામ કરાવવામાં આવશે મનરેગા કામદારોને, અને રોજનું ₹400 કે તેથી વધુ મજૂરી જે છે તે મિત્રો મજૂરી ચૂકવવામાં આવશે। જય હિન્દ, અસ્તુ।